वंदे मातरम। जय सियाराम। मंगल भवन अमंगल हारी, द्रवोश दशरथ अजिर बिहारी। प्रभु श्री राम ने व्यक्ति स्वरूपे जो આપણે યાદ કરીએ તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને એ મર્યાદા પુરુષોત્તમ રામના જીવન ચરિત્ર એટલે રામચરિતમાનસ રામાયણ. રામાયણમાં 7 કાંડ છે. એ 7 કાંડ એટલે 7 ભુજાઓ જે આપણને સૂચન અને દિશા નિર્દેશ કરે છે. પહેલો કાંડ બાલકાંડ. બાલકાંડ આપણને સૂચવે છે કે બાળ સહજ ભાવે કાર્ય કરો, નિસ્વાર્થ કાર્ય કરો. બીજો કાંડ એટલે અયોધ્યા કાંડ. સુખની સરિતા ખળખળ વહેતી હોય અને ત્યારે જ દુઃખના ડુંગર એ સરિતાના નીરને અટકાવી દે છે. ત્યારે અયોધ્યા કાંડ કહે છે કે વિકટ પરિસ્થિતિઓને સહજ ભાવે સ્વીકારતા શીખો. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કાલે સવારે શું થવાનું. એ વિકટ પરિસ્થિતિઓને સહજ ભાવે સ્વીકારશો તો એક દિવસ દુઃખના ડુંગર દૂર થશે અને સુખની સરિતાના નીર આપના પગ પખાળશે. ત્રીજો કાંડ એટલે અયોધ્યા કાંડ. જ્યારે આપણી પ્રિય વ્યક્તિ આપણાથી દૂર થઈ જાય ત્યારે અરણ્ય કાંડ સૂચવે છે કે શુદ્ધ ખોયા વગર શોધ કરો, આપને પ્રભુ શ્રી રામના દૂત સફળતા જરૂર અપાવશે. ચોથો કાંડ એટલે કિષ્કિંધા કાંડ. જ્યારે આપણી સાથે અન્યાય થાય, આપણું કોઈ સર્વસ્વ છીનવી લે, જેમ વાલીએ સુગ્રીવનું સર્વસ્વ છીનવી લીધું હતું, ત્યારે કિષ્કિંધા કાંડ એ દિશા નિર્દેશ કરે છે કે ગભરાશો નહીં. એક દિવસ પ્રભુ શ્રી રામ અને હનુમાનજી જેવા મિત્ર તમારી સાથે હશે અને ગુમાવેલું સઘળું પાછું મળશે. સુંદર કાંડ એટલે શ્રી હનુમાનજીનું વર્ણન, પણ પ્રભુ શ્રી રામનો સુંદર કાંડ એ દિશા નિર્દેશ કરે છે કે જ્યારે વિકટ પરિસ્થિતિઓ હોય ત્યારે આગળ પાછળ જોવાના બદલે ઉપર પરમાત્માનું ધ્યાન કરજો. એ પરમાત્માના સલાહકાર, પરમાત્માના દૂત ઉપરથી તમારા માટે સાથ આપવા જરૂરથી આવશે. સીતાજી અશોક વાટિકામાં વૃક્ષ નીચે બેઠા છે અને હનુમાનજી ઉપર પ્રભુ શ્રી રામની મુદ્રા લઈ અને એમનો સંદેશ લઈ અને સીતાજીને સાંત્વના આપવા અને સંદેશ આપવા માટે આવ્યા છે. એવી જ રીતે આપણા જીવનમાં પણ ઉપરથી કોઈ પ્રભુના દૂત અવશ્ય આવશે. એવું સુંદર કાંડ આપણને દિશા નિર્દેશ કરે છે. લંકા કાંડ એટલે વર્તમાન સમયની આધિ ભૌતિક આ સુંદર વૈભવનું દર્શન કરાવે છે, પરંતુ એ વૈભવની સાથે લંકા કાંડ સૂચવે છે કે માલ ગણવાની સાથે માળા પણ ગણજો, પ્રભુનું જતન કરજો. અંતે તો આ જીવને શિવમાં સમાઈ જવાનું છે. એવું લંકા કાંડ આપણને દિશા નિર્દેશ કરે છે. અને ઉત્તરકાંડ એટલે અંત નહીં, આરંભની વાત કહે છે કે જેમાં માનસ કહે છે કે અંધારી રાત પછી સોનેરી સવાર ઉગે છે. સઘળું જે કંઈ પણ વિકટ પરિસ્થિતિઓ હતી એનું સમાધાન થઈ સુખની સરિતાના નીર તમારા પગ પખાળવા વાટ જોવે છે. અને જીવન બાગના પુષ્પોને તમારે જો સુગંધ માણવી હોય તો કંટક સાથે પણ સંબંધ નિભાવવા પડશે. ત્યારે જ એ જીવન બાગના પુષ્પની સુગંધ, સોડમ અને સાથ મેળવી શકો છો. એવો ઉત્તરકાંડ દિશા નિર્દેશ કરે છે. જો રામચરિતમાનસના આ 7 કાંડનું વાંચનની સાથે પાચન પણ કરવામાં આવે ને તો જીવન એકદમ જ્યોતિર્મય બની જાય. પ્રભુ શ્રી રામે માત્ર કહીને નહીં, કરીને આપણને જીવન જીવવાનો માર્ગ ચીંધ્યો છે. આવો આપણે પણ પ્રભુ શ્રી રામના ચીંધેલા માર્ગ પર ચાલીએ અને શ્રી પ્રભુ શ્રી રામના ચરણોમાં શત શત વંદન સાથે બીના ગોંડલિયાના જય સિયારામ.